જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તથાગત એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઇતિહાસ વિષયની અંદર આપણે આની પહેલા પ્લાસીના યુદ્ધ વિશે ડિટેલમાં વિડીયો જોયો. હવે આપની સમક્ષ બીજું એક મહત્વપૂર્ણ યુદ્ધ એટલે કે પાણીપતનું ત્રીજું યુદ્ધ આપની સમક્ષ લઈને અમે હાજર થયા છીએ. તો જરાક જોઈએ આપણે પાણીપતના ત્રીજા યુદ્ધ વિશે. ભારતના ઇતિહાસનું એક એવું યુદ્ધ જેનાથી ભારતના ઇતિહાસની અંદર મહત્વપૂર્ણ વળાંક આવ્યો. તો પાણીપતના ત્રીજા યુદ્ધની અંદર આપણે જોઈએ તો એના પરિચયની વાત કરીએ તો પાણીપતનું યુદ્ધ જે હતું ભાઈ, એ દુરાની સામ્રાજ્યના એક શાસક હતા અહેમદ શાહ અબ્દાલી, જે અફઘાનના શાસક હતા, અને બીજી તરફ હતા મરાઠા સામ્રાજ્યના સેનાપતિ સદાશિવરાવ ભાઉ. આ યુદ્ધ જે છે એ 14 જાન્યુઆરી ના રોજ 1761ની સાલમાં લડાયું હતું. અને જગ્યા કઈ હતી તો કે પાણીપતનું મેદાન હતું હરિયાણા ખાતે. મિત્રો, આ યુદ્ધ જે છે, આ યુદ્ધને 18મી સદીનું સૌથી ભયંકર યુદ્ધ માનવામાં આવે છે. અને એથી વિશેષ કે આ જે યુદ્ધ થયું એના બાદ ભારતના ઇતિહાસની અંદર બહુ મોટી ઉથલપાથલ જોવા મળી. બરાબર, તો આ જે યુદ્ધ જે છે એના વિશે આપણે થોડી એની બેકગ્રાઉન્ડની ચર્ચા કરીએ કે કઈ રીતે મરાઠા સત્તાનો ઉદય થયો ઉત્તર ભારતની અંદર, અને કઈ રીતે અચાનક આ અહેમદ શાહ અબ્દાલી જે છે એ પિક્ચરમાં આવ્યા. તો એની ચર્ચા કરીએ આપણે. તો આપણે સૌ જાણીએ છીએ એમ કે મરાઠા સામ્રાજ્ય, આ મરાઠા સામ્રાજ્યના સ્થાપક જે હતા એ હતા છત્રપતિ શિવાજી મહારાજ. બરોબર, મરાઠા સામ્રાજ્યના સ્થાપક. 19 ફેબ્રુઆરી આજનો દિવસ, 19 ફેબ્રુઆરીના રોજ મરાઠા સામ્રાજ્યના સ્થાપક એવા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ છે. તો એ નિમિત્તે એક વાત યાદ આવે છે કે शेर की दहाड़ का अंदाज रखो, दिल में स्वाभिमान और ईमान में स्वराज रखो, छत्रपति शिवाजी महाराज की राह में चलना है अगर तो हर कदम जीतने का आगाज रखो. તો આ સરસ વાત સાથે આપણે મરાઠા સામ્રાજ્યના ઉદયની વાત કરીએ તો મરાઠા સામ્રાજ્યના સ્થાપક આપણા છત્રપતિ શિવાજી મહારાજ. હવે આ જે છત્રપતિ શિવાજી મહારાજ હતા એમને સ્થાપના કરી હતી, અને એમના સમયની અંદર એમના પેશવા તરીકે કાર્ય કરતા હતા મોરપાત ત્રિયંબક પિંગાલે. આ મરાઠા સામ્રાજ્યની અંદર સૌપ્રથમ શિવાજી મહારાજના પેશવા હતા. હવે એમ થશે કે સાહેબ આ સ્થાપક વાળી તો વાત ખબર પડી, પણ પેશવાનું નામ શું કામ લખ્યું? તો આપણે આગળ જતા જોઈએ કે પેશવાનો જે હોદ્દો જે છે એ આટલો અતિ મહત્વપૂર્ણ કઈ રીતના બન્યો. બરાબર, એના પછી વાત કરીએ મિત્રો, આપણે આજે મરાઠા સામ્રાજ્યની વાત કરીએ છીએ, આ પર્ટિક્યુલર પાણીપતના યુદ્ધના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીશું કે કઈ રીતના પાણીપતના યુદ્ધનું બેકગ્રાઉન્ડ શેર થાય છે. તો આપણે એ મહત્વના મુદ્દાઓને ચર્ચામાં લઈશું. તો એના પછી સત્તા ઉપર આવ્યા શાહુજી મહારાજ, અને શાહુજી મહારાજના સમયની અંદર આપણે યાદ રાખીશું કે પેશવાનું જે પદ હતું એ ખૂબ જ વધારે મજબૂત થયું. એના પછી સમય જતા બાલાજી વિશ્વનાથ સત્તા ઉપર આવ્યા, અને બાલાજી વિશ્વનાથ પછી તમે સૌ કોઈ જાણો છો બાજીરાવ, બધાએ મૂવી પણ જોયું છે બાજીરાવ મસ્તાની. बाजीराव જે સત્તા ઉપર આયા, ચીતે કી ચાલ બાજ કી નજર और बाजीराव की तलवार पर संदेह नहीं करते વાળો ડાયલોગ. બાજીરાવના સમયની અંદર શું મહત્વની ઘટના થઈ હતી? તો તમે ક્યાંકનું ક્યાંક સાંભળ્યું હશે કે મરાઠા સામ્રાજ્યની અંદર અલગ અલગ શાખા જોવા મળે છે, અલગ અલગ શાખાઓ. તો બાજીરાવના સમયની અંદર જ આ મરાઠા સત્તાની અંદર અલગ અલગ ભારતભરમાં શાખાઓ જોવા મળી હતી. જેમ કે તમે વાત કરો તો ગુજરાતની અંદર ગાયકવાડ, ઇન્દોરની અંદર હોલકર, અને ગ્વાલિયરની અંદર સિંધિયા. એમાં આજના આ મુદ્દાને લઈને આપણે આ બે વસ્તુ યાદ રાખવાની છે, હોલકર અને સિંધિયા. અને પુણેમાં તો પેશવાઓ હતા જ. બરાબર, તો બાજીરાવના સમયની અંદર આપણે યાદ કરશું, આને અંગ્રેજીમાં કહેવાય સિસ્ટમ ઓફ કોન્ફેડરન્સી. એનો મતલબ કે મરાઠા સામ્રાજ્ય જે હતું એ આમના સમયની અંદર હવે પેશવાનું પદ વધારે મજબૂત તમને જોવા મળ્યું હતું. અને આની અંદર એવું સાબિત થાય છે કે મરાઠા છે જે સેન્ટ્રલાઇઝ્ડ પાવર નથી. મરાઠા સામ્રાજ્યની અંદર અલગ અલગ શાખાઓ છે અને દરેક જોડે પાવર છે. એટલે કદાચ આ અલગ અલગ શાખાઓને પણ એવું લાગે કે ભાઈ એમને પણ ઇમ્પોર્ટન્સ મળે અને મરાઠા સામ્રાજ્યનો વધારે વિકાસ કરવામાં આ વસ્તુ મદદરૂપ થાય. પછી આગળ આપણે વાત કરીએ તો બાલાજી બાજીરાવ પછી સત્તા ઉપર આવ્યા બાલાજી બાજીરાવના સમયની અંદર મહત્વપૂર્ણ ઘટનાઓ થઈ.
તો સૌથી પહેલા આપણે એને ચર્ચામાં લઈશું કે ભાઈ સંગોલાની સંધિ, ઈસવીસન 1750 થયેલી સંગોલાની સંધિ. આ સંગોલાની સંધિમાં શું હતું? તો શાહુ મહારાજના સમયની અંદર જે પેશવાનું પદ જે હતું અને એની અંદર મેન રાજા જે હતા, એટલે પેશવા પહેલા રાજા હતા જ નહીં, એ વજીર હતા. અને આપણે આગળ જોયું કે પછી બાજીરાવના સમયની અંદર પેશવાનું પદ વધારે મજબૂત થયું અને બાલાજી બાજીરાવના સમયગાળાની અંદર એવું આ સંધિ હેઠળ નક્કી કરવામાં આવ્યું કે જે એકચ્યુઅલ રાજા જે છે એ વન ટાઈપ ઓફ મેયર તરીકે કાર્ય કરશે, રાજ્યની અંદર કારભાર સંભાળશે, પરંતુ બાકી જે મેઇન કામકાજ રહ્યા, સત્તાનું જે કામકાજ રહ્યું, એ હવે ટોટલી કોણ સંભાળશે? પેશવા સંભાળશે. એટલે હવે અહીંથી ક્યાંક તમે એવું માની શકો કે ભાઈ મરાઠા સામ્રાજ્યની અંદર હવે પેશવાનું પદ સૌથી વધારે મજબૂત થયું કહેવાય. એ સિવાય 1752 ની અંદર બાલાજી બાજીરાવના સમયગાળામાં થઈ હતી મુગલો સાથેની સંધિ. હવે આ સંધિ હેઠળ શું હતું? તો મુગલોની જોડે જ્યારે સંધિ કરવામાં આવી એ હેઠળ ઉત્તર ભારતની અંદર આપણે જોઈએ તો મરાઠા સામ્રાજ્ય એવું કીધું હતું કે મુગલો જોડેથી અમે ચોથ વસૂલ કરીશું. બરાબર. હવે એવો સવાલ થાય સાહેબ, ચોથ એટલે શું? તો જે તે ટાઈમે જ્યારે શિવાજી મહારાજ સત્તા ઉપર હતા ત્યારે એમને બે પ્રકારના કરની શરૂઆત કરી હતી. એક હતું તમારું ચોથ અને બીજું હતું સરદેશમુખી. ચોથની અંદર 25% કર વસૂલાતો, સરદેશમુખીની અંદર 10% કર વસૂલાતો. હવે આ બંનેમાં ફરક શું છે? તો ચોથનો મતલબ એવો થતો હતો કે ભાઈ મરાઠા સામ્રાજ્ય જે છે એ મરાઠા સામ્રાજ્ય બીજા કોઈ રાજ્ય ઉપર આક્રમણ નહીં કરે અને એના બદલામાં ટોટલ રેવન્યુ, ટોટલ ઇન્કમના 25% એટલે કે ચોથો ભાગ તમારે આપવાનો થશે. અને સરદેશમુખનો મતલબ શું હતો? તો કે બીજું કોઈ રાજ્ય તમારા રાજ્ય ઉપર આક્રમણ જો કરવા આવે અને એ સમયે મરાઠા સામ્રાજ્ય એ રાજ્યને બચાવી લેશે, એ સમયમાં તમારે 10% ચોથ, એટલે કે મરાઠા સામ્રાજ્ય ટોટલ 35% કર બીજા રાજ્યો પાસેથી વસૂલતું હતું. અને આ રીતે આર્થિક દ્રષ્ટિએ પણ જોઈએ તો મરાઠા સામ્રાજ્ય ખૂબ જ સક્ષમ અને મજબૂત હતું. તો આ જે 1752માં મુગલોની સંધિ થઈ એના ઉપરથી આપણે શું સમજ્યા? તો કે હવે ઉત્તર ભારતની અંદર પણ ક્યાંક મરાઠા સામ્રાજ્ય જે છે એ ચોથ વસૂલતું હતું. અને એ સિવાય વાત કરીએ તો ભાઈ આગ્રા અને અજમેર, આની અંદરથી તો ટોટલ કુલ કર જેટલો પણ આવે છે એ બધો જ કોને આપવો પડશે? મરાઠા સામ્રાજ્યને આપવો પડશે. તો ફરી પાછી ચર્ચાનો વિષય આપણે ફરી પાછું તમને સમજાવું કે ભાઈ 1752ની સાલમાં મુગલો જોડે સંધિ કરવામાં આવી હતી, જે હેઠળ મુગલો પાસેથી મરાઠા સામ્રાજ્ય ચોથ વસૂલ છે અને આગ્રા તેમજ અજમેર ખાતેથી કુલ કરની વસૂલાત કરશે. બરોબર. તો હવે આટલી વસ્તુમાંથી આપણે શું સમજ્યા? આટલી વસ્તુમાંથી આપણે એટલું સમજ્યા કે મરાઠા સામ્રાજ્ય જે હતું એ હવે ઓવરઓલ ભારતની અંદર, બરાબર, કટકથી લઈ અને અટક સુધી આટલા વિસ્તારની અંદર મરાઠા સામ્રાજ્યનું જબરજસ્ત એવું સામ્રાજ્ય ફેલાયેલું છે. અને એ સિવાય 1758-59 આજુબાજુ એવું કહેવાય છે કે છેક કાંધાર સુધી મરાઠા સામ્રાજ્યનો વિકાસ તમને જોવા મળ્યો. તો હવે ઓલમોસ્ટ તમે એ વખતનો ભારતનો નકશો કદાચ જુઓ તો દક્ષિણથી લઈ અને છેક ઉત્તર સુધી તમને મરાઠા સામ્રાજ્યનું સામ્રાજ્ય જોવા મળશે. હવે આપણે વાત કરીએ તો પાણીપતના ત્રીજા યુદ્ધની અંદર બીજો મેઇન રોલ જે છે અહેમદ શાહ અબ્દાલી. આ ભાઈ અચાનક પિક્ચરમાં ક્યાંથી આવ્યો? તો આ જે અહેમદ શાહ અબ્દાલી હતો એ જે હતો એકચ્યુઅલી નાદિર શાહ પછીનો સત્તાધારી વ્યક્તિ હતો. એ વખતે નાદિર શાહના હાથ નીચે આ જે ભાઈ હતો એ કામ કરતો હતો. નાદિર શાહના હાથ નીચે અહેમદ શાહ અબ્દાલી કાર્ય કરતો હતો. તો આપણે જરાક એનું બેકગ્રાઉન્ડ ચેક કરીએ. તો 24મી ફેબ્રુઆરી 1739 ના રોજ થયું કરનાલનું યુદ્ધ. ભાઈ જુઓ, પેપરની અંદર યુદ્ધ રિલેટેડ પ્રશ્નો પૂછાય અને જો જોડકામાં કે વન લાઇનરમાં કરનાલનું યુદ્ધ આવી જાય, બરાબર, તો ફટાફટ વિકેટો પડવાનું ચાલુ થઈ જાય. તો જરાક આને ધ્યાનમાં રાખજો કે ભાઈ 1739માં કરનાલનું યુદ્ધ થયું હતું. કોની વચ્ચે થયું હતું? તો કે નાદિર શાહ પોતે પર્શિયન રાજા હતો અને મોહમ્મદ શાહ રંગીલા, બરાબર, મોહમ્મદ શાહ રંગીલા કોણ હતો? મુગલ બાદશાહ હતો.
હવે આ જે કરનાલનું યુદ્ધ થયું એમાં નાદિર શાહ જીત્યો અને મોહમ્મદ શાહ રંગીલાને એને હરાવી દીધો. હવે આખી ઘટનાની અંદર આપણે શું સમજીશું? તો આ જે ઘટના થઈ એની અંદર પછી સમય જતા નાદિર શાહ બાદ સત્તા ઉપર કોણ આવ્યો? અહેમદ શાહ આવ્યો. અને આ અહેમદ શાહે પોતાનું અલગ જ એક સામ્રાજ્યની સ્થાપના કરી જેને નામ આપ્યું આપણે દુર્રાની સામ્રાજ્ય. અને આ ભાઈનો મેન એરિયા કયો હતો? તો કે દુર્રાની સામ્રાજ્યનો મેન એરિયા તો અફઘાનિસ્તાન. બરોબર. પાણીપત કરીને એક મૂવી આવ્યું પાણીપત કરી, જેની અંદર અર્જુન કપૂર અને સંજય દત્ત રોલ નિભાવે છે. તો અહેમદ શાહ અબ્દાલીનો રોલ. સરસ મૂવી છે, આ જોજો, ઘણું બધું નોલેજ મળશે ઇતિહાસ વિશે. તો અફઘાનિસ્તાનના આજુબાજુના વિસ્તારની અંદર ક્યાંક તમને દુર્રાની સામ્રાજ્યનો વિકાસ જોવા મળ્યો. અને આ જે અહેમદ શાહ અબ્દાલી હતો એને 1757ની સાલમાં શું કર્યું? દિલ્હી કબજે કર્યું. એટલે આ વસ્તુથી તમને એક વસ્તુની ખબર પડશે કે આમ જોવા જઈએ તો હવે મુગલોની સત્તા નામ માત્રની સત્તા હતી. એમ પણ ઔરંગઝેબ પછીના જેટલા પણ મુગલ બાદશાહ આયા હતા એ બધા એટલા યોગ્ય આયા નતા. તો આ અહેમદ શાહ અબ્દાલી જે હતો એને દિલ્હી કબજે કરી અને ત્યાંની સત્તા જે હતી એ આલમગીર બીજાને સોંપી. એટલે આલમગીર બીજો એમ એકચ્યુઅલી હતો પાછો મુગલ બાદશાહ, પણ હવે કોના હેઠળ કામકાજ કરતો હતો? તો કે અહેમદ શાહ અબ્દાલીના હેઠળ કામકાજ કરતો હતો. અને આ બધું કામકાજની દેખરેખ રાખવા માટે દિલ્હીની નજીક આવેલી એક જગ્યા રોહિલા, અને રોહિલાના નવાબ તરીકે કોને મૂકવામાં આવ્યો હતો? નજીબુદ દૌલા. બરાબર. આ નજીબુદ દૌલાને તમે મીરબક્ષ કહી શકો, અથવા તો આપણી સાદી ભાષામાં કહીએ તો અહેમદ શાહ અબ્દાલીનો એજન્ટ હતો. શું કામ એવું કીધું મેં? તો આ નજીબુદ દૌલા જે હતો એ દેખરેખ રાખતો હતો આલમગીર બે ઉપર, કે દિલ્હીની અંદર બધું શું કહેવાય સત્તા વ્યવસ્થિત ચાલે છે કે નથી ચાલતી. આટલી ઘટનાઓની આપણને ખબર પડી. હવે આ આખી ઘટનાઓની આપણને ખબર પડી, એના પછી શું ઘટના થઈ જેના કારણે પાણીપતનું યુદ્ધ થયું? તો તમે જોયું એમ કે મરાઠા સામ્રાજ્યનો ઉત્તર ભારતની અંદર આપણે સારો એવો વિકાસ જોયો. એ સિવાય હાલ અહેમદ શાહ અબ્દાલી પણ ક્યાંક દિલ્હીની અંદર પોતાના હવે વ્યક્તિઓને મૂકવા લાગ્યો છે મુગલ સલ્તનતની અંદર. તો આ બધી ઘટનાઓ જ્યારે મરાઠા સામ્રાજ્યને ખબર પડી, એટલે મરાઠા સામ્રાજ્યમાંથી 1758ની સાલમાં સદાશિવ રાવ ભાવ જે હતા એમને નજીબુદ દૌલાને જ્યાં તે હતો વ્યક્તિ ત્યાંથી એને હટાવી દીધો. અને બસ આ જે મુખ્ય મુદ્દો જે છે એના કારણે હવે આપણે જે આપણો મુદ્દો ભણી રહ્યા છીએ પાણીપતનું ત્રીજું યુદ્ધ, એના ઉપર આપણે ચર્ચા કરવાની થશે. બરાબર. તો આ ઘટના થઈ એના કારણે શું થયું? પાણીપતનું ત્રીજું યુદ્ધ જોવા મળ્યું તમને. એના કારણે શું થયું? પાણીપતનું ત્રીજું યુદ્ધ જોવા મળ્યું. હવે સમજો ઘટના શું થઈ? તો કે આ તમારું અંદાજ સમજો ભાઈ, લેટિટ્યુડ લોંગિટ્યુડ ના જતા, આ તમારું દિલ્હી, દિલ્હીની જસ્ટ બાજુમાં આવ્યું રોહિલ્લા, અને એની જોડે આવ્યું અવધ. અને અવધના નવાબ હતા ભાઈ શુજા-ઉદ-દૌલા. હવે આ જે ઘટના થઈ એના કારણે શું થયું? તો કે ભાઈ મરાઠા સામ્રાજ્યના લોકોએ પેલા ભાઈને હટાવી દીધા નજીબુદ દૌલાને. હવે નજીબુદ દૌલા ટેન્શનમાં આવી ગયા. એ તો આયા જોડે અવધી હતું પાછું, એટલે શુજા-ઉદ-દૌલા ટેન્શનમાં આવી ગયા કે આવું ને આવું રહેશે તો મરાઠા સત્તા અમારી ઉપર આવી થઈ જશે. એટલે આ જે બે વ્યક્તિ હતા નજીબુદ દૌલા અને શુજા-ઉદ-દૌલા, આ બંને જણા ભાઈ પછી મેસેજ કર્યો અબ્દાલીને કે ભાઈ આવો યાર તમે ભારતની અંદર, આ તો ના ચાલે, મરાઠા સામ્રાજ્ય અમારી ઉપર આવી થઈ ગયું. હવે અબ્દાલી છે તો શરૂઆતમાં એને ટાગા તૈયાર કરાય, ભાઈ બાળા તમને આલી તો હે બધું. પણ આ લોકોએ ઓફર કરી 2 કરોડ શુજા-ઉદ-દૌલા અને નજીબુદ-દૌલાએ, કે ભાઈ તમે આવો ભારતની અંદર પરિસ્થિતિ સંભાળો, અમે તમને 2 કરોડ આપીશું. એટલે આ વસ્તુના કારણે જે છે અહેમદ શાહ અબ્દાલી જે હતો એ માની ગયો. હેડો આપણે આવીએ ભારતની અંદર. અને અહેમદ શાહ અબ્દાલી, અહેમદ શાહ અબ્દાલી અનૂપ શહેર નામની જગ્યા ભારતની અંદર, બરાબર, રોહિલાની આજુબાજુની જગ્યા, તો આગળ આવી અને ભાઈ બેઠો હતો, રાહ જોવો હવે કે હવે મરાઠા સામ્રાજ્ય સદાશિવ રાવ ભાવ આવશે. બરાબર.
એટલે હવે તમે એક વસ્તુ સમજો, એક ઘટના સમજો કે આખી વાત થઈ હતી કેવી રીતના. તો દોસ્તો જુઓ, આ એક યમુના નદી, આ બાજુ કયો તમારું મેરઠ, અને ઉપરની બાજુ સારંગપુર ને એવું બધું આવે છે. તો આ બાજુ ક્યાંક તમારો અબ્દાલી રોકાયો. અને સદાશિવ જે હતા એમને અહીંયા દિલ્હી સુધી કબજો મેળવ્યો હતો. તો આ તમારું દિલ્હી. એટલે અહીંયા આગળ હવે તમને મરાઠા સૈન્ય જોવા મળશે. હવે જૂન જુલાઈનો મહિનો, અને જૂન જુલાઈનો મહિનો ચાલતો તો ફૂલ વરસાદ હતો. યમુના નદીની અંદર પાણી ભયંકર. આ ભયંકર પાણી હતું. પહેલા પહેલ કોણ કરે? હવે ભાઈ આખો ગેમ છે વેટિંગની ગેમ. આખી વેટ ચાલી રહ્યો કે કોણ આવશે પહેલા. અને સદાશિવ જે હતા એમને બહુ સ્માર્ટ બહુ રમ્યો. અહીંયા આગળ એક જગ્યા હતી કુંજપુરા. આ કુંજપુરા નામની જગ્યા જે હતી તો આગળ મરાઠા સામ્રાજ્ય પહોંચ્યું. બહુ ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો કે કુંજપુરા શું હતું. તો કુંજપુરા જે હતું એ એકચ્યુઅલી અફઘાન સૈનિકોની એક છાવણી જેવું કે જગ્યા જેવું હતું. તો આગળ 20,000 જેટલા અફઘાની લોકો હતા. અને આ લોકો શું કરતા હતા? તો કુંજપુરાથી અબ્દાલીને બધો સામાન ટ્રાન્સફર કરતા હતા, સપ્લાય કરતા હતા. એટલે સદાશિવે શું કર્યું? તો કુંજપુરા કબજે કરીને 20,000 જેટલા અફઘાની સૈનિકોને મારી નાખ્યા. એટલે મેન અબ્દાલીને જે સપ્લાય હતી, ભારતમાં જે મેન સપોર્ટ જોવા મળતો હતો એ હવે અબ્દાલીને જોવા મળ્યો નહીં. હવે અબ્દાલીના સપોર્ટમાં તમને ખબર છે એમ ખાલી સુજાઉદ્દૌલા અને નજીબુદ્દૌલા જેને એમને બોલાયા હતા એ જ વ્યક્તિઓ હતા. હવે અહીંથી વધારે સ્માર્ટ મૂવ રમ્યો કોને? સદાશિવે હજુ. અને શું કર્યું? કુંજપુરાથી આગળ કુરુક્ષેત્ર, અહીંયા આગળ હવે આપણું મરાઠા સામ્રાજ્ય, મરાઠા સૈન્ય પહોંચી ગયું. અને કુરુક્ષેત્રની અંદર હવે રાહ જોઈને બધા બેઠા છે કે હવે અબ્દાલી પાછો જઈ શકશે નહીં. હવે આ ઘટના થઈ, કુરુક્ષેત્ર બ્લોક કરી. એનું કારણ શું હતું? તો કે અબ્દાલીએ જો ફરી પાછું અફઘાનિસ્તાન દુરાની સામ્રાજ્ય જવું તો કુરુક્ષેત્ર થઈને જવું પડે. એટલે હવે મરાઠા સામ્રાજ્ય રસ્તો બ્લોક કરીને હવે રાહ જોવે કે હવે બોલો, હવે આવી જાઓ. હવે એની સામે અહેમદ શાહ અબ્દાલીએ સ્માર્ટ મૂવ રમ્યો. એને શું કર્યું? થોડું ઘણી પરિસ્થિતિ કાબુમાં આવી એટલે અબ્દાલી જે હતો એને શું કર્યું? હજુ બ્લેક કલર થી બતાવું છું એટલે તમને ખ્યાલ આવે. અબ્દાલી નદી ક્રોસ કરી દીધી અને હવે પાણીપત, હરિયાણા. બરાબર. જો આ ખાલી સમજાવવા પૂરતું છે, એકચ્યુઅલ મેપ થ્રુ આપણે સમજતા નહીં, પણ તમારા મગજમાં એકદમ આખી ઘટના એકદમ છપાઈ જાય એના માટે આપણે સમજીએ છીએ. તો હવે શું કર્યું? અબ્દાલી પાણીપત આવીને બેઠો. હવે એક ઘટના એવી થઈ કે કાં તો સંધિ થાય કાં તો યુદ્ધ થાય. બરોબર. આ બે વગર ના તો અબ્દાલી અને દુરાની સામ્રાજ્યમાં જઈ શકશે અને ના તો મરાઠા સામ્રાજ્ય પાછું એમના દક્ષિણ ભાગમાં આવી શકશે. એટલે બંને રસ્તા બ્લોક છે. અબ્દાલી માટે રસ્તો બ્લોક છે, તો એની સામે અબ્દાલીએ મરાઠા સામ્રાજ્ય માટે પણ રસ્તો બ્લોક કર્યો. હવે આખી ઘટના થઈ એટલે સંધિની પણ વાત આવી. તમે મૂવી જોશો ને તો એની અંદર બહુ મસ્ત એક વસ્તુ છે કે અહેમદ શાહ અબ્દાલી જે રહ્યો એક ઓફર મૂકે કે તમે જો ઉભા છો સદાશિવને બોલાવીને સંધિ માટે, કે મિત્ર તમે જ્યાં ઉભા છો બરાબર ત્યાંથી દક્ષિણ બાજુનો બધો એરિયા ભારતનો તમારો, અને હું જ્યાં ઉભો છું ત્યાંથી ઉત્તર તરફ બધો ભારતનો એરિયા મારો, અને યુદ્ધ કરવું નથી. અને સદાશિવ બહુ જબરજસ્ત જવાબ આલે છે સાહેબ કે તમે ઉભા તું ઉભો ત્યાંથી લઈને ઉત્તર ભારત તો ઠીક છે, ભારતની જમીનનો 1 ઇંચનો ટુકડો પણ તને આપવાનો થતો નથી. અને આમ કરી અને સદાશિવ જે છે એમ કે લડવાનું થાય તો લડી લેવો, પણ આ રીતે આપણે ભારત તમને આપવાનું થતું નથી. અને ફાઇનલી મિત્રો યુદ્ધ થાય છે પાણીપત ખાતે. પાણીપત ખાતે તમને યુદ્ધ જોવા મળે અહેમદ શાહ અબ્દાલી વર્સિસ સદાશિવરાવ ભાવ. 14મી જાન્યુઆરી 1761. 1761 ની સાલ 14મી જાન્યુઆરી. આ દિવસે ભાઈ શરૂઆતના પડાવની અંદર બરોબર, આ વસ્તુ જો કે તમારે એટલી કામમાં નહીં આવે પણ તમને થોડું ઇમેજિન કરાવું યુદ્ધ વિશે ખબર પડે વધારે. શરૂઆતના પડાવની અંદર ક્યાંક સદાશિવનું સૈન્ય
જબરજસ્ત રીતે ભારે પડતું હતું. આપણે ઇમેજિન કરીએ ભાઈ કે માની લો કે આ બાજુ આટલા ભાગની અંદર સદાશિવનું સૈન્ય છે, બરોબર. આ બાજુ ક્યાંક તમે જુઓ તો અબ્દાલીનું સૈન્ય છે, બરાબર. સદાશિવ અને અબ્દાલી. આ બાજુ અબ્દાલીને રાખીએ આપણે, આ બાજુ સદાશિવને રાખીએ, બરાબર. તો ત્રણ અલગ અલગ ભાગ છે. એક સેન્ટ્રલ ભાગ આવે છે, એક રાઈટ સાઈડ, એક લેફ્ટ સાઈડ. તો આ સેન્ટ્રલ ભાગ, બરાબર. એ સિવાય અલગ કલર બતાવી એટલે તમને મજા આવે. આ તમારો રાઈટ સાઈડ, આ તમારું લેફ્ટ સાઈડ, બરાબર. તો આ જે ભાગ રહ્યો, આ બાજુથી અહેમદ શાહ અબ્દાલીના સૈન્ય ઉપર ઇબ્રાહિમ ગારદી, આ કોણ હતો ભાઈ? તોપ ચલાવનાર, તોપચી. આમ જોવા જઈએ તો પાણીપતના ત્રીજા યુદ્ધનો હિડન હીરો, બરોબર. એટલું બધું લાઈટ, એટલો બધો પ્રકાશ આ ભાઈ ઉપર પડ્યો નતો, પણ સદાશિવનો બહુ વિશ્વાસપાત્ર વ્યક્તિ હતો ઇબ્રાહિમ ગારદી. અને આ ભાઈનું તોપ અને તોપ ગોળા ચલાવવાની અંદર નોલેજ એટલે ગજબ નોલેજ. અને એને શરૂઆતના સમયની અંદર જ ક્યાંક અબ્દાલીના સૈન્યને અડધું તો પાડી જ માર્યું, બરાબર. પછી જોવા જઈએ તો સેન્ટ્રલ પોર્શનની અંદર ખૂબ જ કુશળ ઘોડેસવારો મરાઠા સામ્રાજ્યના મરાઠા સૈન્યના હતા, એટલે એમને પણ આક્રમણ કર્યું. એટલે એમ જોવા જઈએ તો તમારો આટલો ભાગ જે હતો અબ્દાલી, ખૂબ ભયંકર મરાઠા સામ્રાજ્ય અબ્દાલીનું નુકસાન કર્યું. પણ મોટો સીન ક્યારે ક્રિએટ થયો? જ્યારે આ બાજુના ભાગની અંદર મરાઠા સામ્રાજ્યની શાખાઓ હતી હોલકર અને સિંધિયા. મેં તમને આગળ લખાયું. તો હોલકર અને સિંધિયા, આ બે શાખાઓની અંદર હોલકર શાખાના જે વ્યક્તિ હતા જેમનું નામ હતું મલ્હાર રાવ. આ મલ્હાર રાવ જે હતા ને, એમને આ યુદ્ધની પેટર્ન ગમી જ નથી. શરૂથી આ યુદ્ધની પેટર્નની ખિલાફ હતા. અને એ સિવાય અમુક ઇતિહાસની અંદર એવું પણ જાણવા મળે છે કે ઇબ્રાહિમ ગારદી જે હતા એમને અને પેલા મલ્હાર રાવને બનતું નતું. અને જ્યારે મલ્હાર રાવનો આક્રમણ કરવાનો વારો આવ્યો, સિંધિયા અને હોલકર, ત્યારે સાઈડમાં જતા રહ્યા. અને એ સાઈડમાં જતા રહ્યા એટલે આટલો જે ભાગ હતો અબ્દાલીના સૈન્યનો, એને હવે આ ભાગ કવર કરવાનો મોકો મળી ગયો. અને અબ્દાલી જે હતો એ એની જોડે ઊંટોની સેના હતી, જબરજસ્ત ઊંટોની સેના. એની ઉપર બંદૂક રાખી અને ઊંટોને એવા ટ્રેન કરેલા હતા. તો આ જે આખી ઘટના થઈ એના કારણે શું નુકસાન થયું? તો મરાઠા સામ્રાજ્યના પેશવા, બરાબર, નાના સાહેબ આપણે બાલાજી બાજીરાવ જે જોયા, એમના દીકરા હતા વિશ્વાસરાવ. પેશવા તરીકે વિશ્વાસરાવ આ યુદ્ધની અંદર આવ્યા હતા અને સેનાપતિ તરીકે ક્યાંક સદાશિવરાવ ભાવ આવ્યા હતા. હવે આ જે ઘટના થઈ એના કારણે અબ્દાલી જે હતા, અબ્દાલીનું સૈન્ય જે હતું એને સારો એવો પ્રતિકાર કર્યો. અને આ આખા યુદ્ધની અંદર ક્યાંક વિશ્વાસરાવને ગોળી વાગે અને વિશ્વાસરાવનું થયું અવસાન. બરાબર. ઉંમરમાં ખૂબ જ નાના હતા અને સદાશિવને કાકા કાકા કરતા હતા અને કાકા જોડે આવી રીતે યુદ્ધમાં આવ્યા હતા. હવે આ જે ઘટના થઈ, આ જોઈને સદાશિવ આ વસ્તુ જોઈ ના શકે અને તરત એમના હાથી પરથી ઉતરી અને વિશ્વાસરાવ જોડે ગયા. વિશ્વાસરાવ હવે દુનિયામાં રહ્યા નથી. પણ મિત્રો તમે ઇમેજિન કરો કે યુદ્ધ મેદાનની અંદર એક તો જે મેન પેશવા છે એમનું આવી રીતના મૃત્યુ થયું અને જે મેન સેનાપતિ હતા એ પણ હાથી પરથી ઉતર્યા, એટલે હજારોની સંખ્યામાં ક્યાંક પાછળ સૈન્ય હતું. એમને એમ થયું કે સદાશિવરાવ ક્યાં ગાયબ થઈ ગયા, બરાબર. અને આ આખી ઘટનાની અંદર બહુ પેનિક વાતાવરણ ક્રિએટ થયું અને ક્યાંક સદાશિવ ભાવ જે હતા એમની પણ પછી હત્યા કરવામાં આવી. અને આ ફાઇનલી યુદ્ધની અંદર જે હતા એ અહેમદ શાહ અબ્દાલીનો વિજય થયો અને મરાઠા સામ્રાજ્યનો આ યુદ્ધની અંદર પરાજય થયો. તો આશા રાખું છું કે આ જે સમજૂતી આપી તમને એ તમને સારી એવી ખબર પડી હશે. હવે આ યુદ્ધ થયું એ આટલું ઇમ્પોર્ટન્ટ શું કામ થયું? તો મહત્વ શું છે આ યુદ્ધનું? તો આપણે જોઈએ તો આ યુદ્ધના કારણે ભારતના ઇતિહાસની અંદર તમને મહત્વના ફેરફાર જોવા મળશે. કેવા ફેરફાર? તો જુઓ, તમને બધાને ખબર જ છે કે ભાઈ અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ભારતમાં આવી ત્યારે મુગલોનો રાજા જહાંગીર જે હતો એની પરવાનગી હતી. તો તમે ઇમેજિન કરો કે જો મરાઠા સત્તા ઉત્તર ભારત કાંધાર અટકથી કટક સુધી જ્યારે એનું સામ્રાજ્ય હતું એ સમયે જો ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હોત તો ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એના માટે માર્ગ સરળ ના બન્યો. પરંતુ પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠા સામ્રાજ્યનું પતન થયું જેના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો માર્ગ મોકળો થયો અને મરાઠા સામ્રાજ્યના પતનની શું થઈ? શરૂઆત થઈ. તો
કદાચ મારું એવું માનવું છે પર્સનલી કે જો મરાઠા સામ્રાજ્ય આ યુદ્ધની અંદર પરાજિત ના થયું હોય, બરાબર, કદાચ જો મલ્હારરાવે સાથ આપ્યો હોત અને અબ્દાલી હાર્યો હોત તો કદાચ આપણે જે ઘણા લાંબા વર્ષો સુધી અંગ્રેજોની ગુલામીમાં રહ્યા એ ગુલામી આપણે સહન કરવી પડી ના. ક્લિયર મિત્રો? તો આશા રાખીએ છીએ કે આ અતિ મહત્વપૂર્ણ જે યુદ્ધ હતું તમારી દરેક પરીક્ષાની અંદર કામ આવશે અને તમને ખ્યાલ આવ્યો છે આ યુદ્ધની અંદર. તો તમારા મિત્ર વર્તુળમાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય એમના સુધી આ વિડીયોની લિંકને જરૂર શેર કરજો અને તમારો અભિપ્રાય પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. તો મળીએ દોસ્તો આપણે આવતા લેક્ચરની અંદર નવા એક ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ. તૈયારી કરતા રહો. થેન્ક યુ સો મચ.